ભૂતળ ભક્તિ પદારથ મોટું, હે ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે ભૂતળ ભક્તિ પદારથ મોટું, ભૂતળ ભક્તિ પદારથ મોટું, પુણ્ય કરી અમરાપુરી પામ્યા, પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે 84 માહી રે ભૂતળ ભક્તિ પદારથ મોટું, ભૂતળ ભક્તિ હે પદારથ મોટું. હરિના જન તો મુક્તિ ન માગે જી, હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે, નિત સેવા નિત કીર્તન યુત્સવ, નિત સેવા નિત કીર્તન યુત્સવ, નિત સેવા નિત કીર્તન યુત્સવ, નિરખવાનંદ કુમાર રે ભૂતળ ભક્તિ પદારથ મોટું, ભૂતળ ભક્તિ પદારથ મોટું, ભૂતળ ભક્તિ પદારથ મોટું, ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે ભૂતળ ભક્તિ પદારથ મોટું, ભૂતળ ભક્તિ પદારથ મોટું. ભરત ખંડ ભૂતળ જનમીજી, જેણે ગોવિંદ ગુણ ગાયા રે ભૂતળ, ભરત ખંડ ભૂતળ જનમીજી, જેણે ગોવિંદના ગુણ ગાયા રે ધન ધન એના માત પિતાને, ધન ધન એના માત પિતાને, ધન ધન એના એ માત પિતાને, સફળ કરી એણે કાયા રે ભૂતળ ભક્તિ પદારથ મોટું, ભૂતળ ભક્તિ પદારથ મોટું, ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે ભૂતળ ભક્તિ પદારથ મોટું, ભૂતળ ભક્તિ પદારથ મોટું.
वृंदावन धन ये लीला जी। धन वृंदावन धन ये लीला, धन ये व्रजना वासी रे। अष्ट महासिद्धि आंगणिये उभी, अष्ट महासिद्धि आंगणिये उभी, अष्ट महासिद्धि आंगणिये उभी। हे मुक्ति छे मनी, मुक्ति छे मनी, हे मुक्ति छे मनी दासी रे। भूतल भक्ति पदारथ मोटू, भूतल भक्ति पदारथ मोटू, भूतल भक्ति पदारथ मोटू। ब्रह्मलोक मानाहि रे। भूतल भक्ति पदारथ मोटू, भूतल भक्ति पदारथ मोटू। ए रसनो स्वाद शंकर जाने जी। ए रसनो स्वाद शंकर जाने, जाने शुक जेवा जोगी रे। काईक जाने जे व्रजनी रे गोपी, काईक जाने ये व्रजनी रे गोपी, काईक जाने ये व्रजनी रे गोपी। भाणे नरसैयो, भाणे नरसैयो, हाँ भाणे नरसैयो भोगी रे। भूतल भक्ति पदारथ मोटू, भूतल भक्ति पदारथ मोटू, भूतल भक्ति पदारथ मोटू। ब्रह्मलोक माहे ब्रह्मलोक, ब्रह्मलोक मानाहि रे। भूतल भक्ति पदारथ मोटू, भूतल भक्ति पदारथ मोटू। જાતિપણું છોડીને થાવું જાતિ, જાતિપણું છોડીને ભાવું જાતિ રે. કાઢવો વરણનો વિકારજી, જાતિને પાતી નહીં હરિજીના દેશ મારે.
એવી રીતે રહેવું નિર્માણી ભક્તિ રે કરવી એણે રાખ થઈને રેવું રે મેલવું અંતરનું અભિમાન સદગુરુ ચરણમાં સદગુરુ રે ચરણમાં શીશ રે નમાવીને સમજવી ગુરુજીની શાન રે दोष ने अवगुण जोवे नहीं कोई नारे दोष ने अवगुण जिज एने कहिए हरिजीना आशा ने तृष्णाए के नहीं एना युद्ध माने एनो रे करवो दृढ़ विश्वास भक्ति रे करवी एने राख थई रे रे मेलवूं मेलवूं हे मेलवूं अंतरનું અભિમાન જી भक्ति करो तो तमे एवी रे करजो भक्ति करो तो तमे एवी रे करजो रे वचन नो जानी महिमा रे गंगा सती एम बोलिया पानबाई गंगा सती एम बोलिया एनो जन्म सफल થઈ જાય ભક્તિ રે કરવી એને રાખ થઈને રહેવું મેલવું અંતરનું અભિમાન મેલવું અંતરનું અભિમાન મેલવું અંતરનું અભિમાન રે બોલો નર્મદેશ્વર મહાદેવની જય. મનોજભાઈ ગોંડલિયાનો પરિવાર અહીંયા નીચે ઉપસ્થિત છે, તો ઉપર આપણા મહારાજના પૂજન માટે ગીતાબેન એમના દીકરી સ્ટેજ ઉપર આવે. એમની સાથે પારુલબેન, ડૉક્ટર પ્રિયા ધામેલિયા, પિનલ મિસ્ત્રી અને જે સહજ આરોગ્યના ટ્રસ્ટીઓ છે એ પણ આવો ઉપર વક્તાશ્રીનું પૂજન કરવા માટે, વ્યાસપીઠનું પૂજન કરવા માટે અહીં
આવો યજમાન પરિવાર અને સાથે વક્તાશ્રીનો પણ જે પરિવાર અહીંયા ઉપસ્થિત છે, कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नमो ब्रह्मण्यदेवाय गौब्राह्मणहिताय च। આપણે કંચનબેન મનુભાઈ સુહાગિયા નીચે હોય તો એ પણ સ્ટેજ ઉપર આવે. કંચનબેન મનુભાઈ સુહાગિયા. जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपात्वमहं वन्दे परमानन्दमाधवम्। यत्कृपात्वमहं वन्दे परमानन्दम् माधवम्। स श्रीकृष्णः परब्रह्म भगवान् पुरुषोत्तम उपास्य इष्टदेवो नः सर्वाविर्भावकारण। હવે એક સાથે બધા બહેનો હાથ અડાડી અને મહારાજને સૌપ્રથમ હાર ધરાવશે. બધા બહેનો એક સાથે હાથ અડાડે અને પ્રથમ મહારાજને સ્વામિનારાયણો નીલકંઠો નારાયણો હરિ હરિ કૃષ્ણશ્ચ સહજાનંદ કૃષ્ણોસ્તુ મે હૃદય. પારુલબેન હાથ મળીને તમે ધરાવો. બધા બહેનો એમને હાથ અડાડજો. એક સાથે મહારાજને હાર પહેરાવી અને આપણે પૂજન કરશું. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન કી જય. શ્રી બાલકૃષ્ણ મહારાજ કી જય. શ્રી લાલજી મહારાજ કી જય. નર્મદેશ્વર મહાદેવ કી જય. હવે પારુલબેન
વક્તાશ્રીનું પૂજન કરશે. બધાય બહેનો એમને હાથ અડાડશે. એક જ બેન પૂજન કરશે, બધા એકબીજાના હાથ અડાડશે. બોલો પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાન કી જય. હવે અહીંયા જ ઉભા રહેશે, આરતી કરવાની છે. બધા આગળ જ ઉભા રહેશે, આગળ જ ઉભા રહેશે. બધા જ ભક્તો આપણે પણ બહુ જ ભાવથી મહારાજની અને પોથીજીની અને વક્તાશ્રીની આરતીમાં બધા જ સાથે જોડાઈએ. ઓમ જયંતરયા પ્રભુ જયંતરયામી સાક્ષાત પ્રગટ વિરાજો સાક્ષાત પ્રગટ વિરાજો તમે બહુ નામી પ્રભુ જયંતરયામી જય પુરુષોત્તમ પ્યારા છો હરિ ધામ તણા ધામી પ્રભુ ધામ તણા ધામી રમા રાધિકા સ્વામી રમા રાધિકા સ્વામી ભક્ત સમૂહ ગામી ઓમ જયંતરયામી સાક્ષાત આપ પધાર્યા નિજ જન સુખ દેવા પ્રભુ નિજ જન સુખ દેવા અગણિત લોક ઉધાર્યા અગણિત લોક ઉધાર્યા આપી ચરણ સેવા ઓમ જયંતરયામી નારાયણ હરિ કૃષ્ણયનાદિ વલ્લભ છો સ્વામી પ્રભુ વલ્લભ છો સ્વામી સખી જન આરતી કરીને સખી જન આરતી કરીને સુખ માગે સ્વામી ઓમ જયંતરયામી દર્શન દીન દયાળુ દેજો નિજ જન માનીને પ્રભુ નિજ જન માનીને સુખ દ્યો પાર ઉતારો સુખ દ્યો પાર ઉતારો નમો અવતારીને ઓમ જયંતરયામી જય શ્વેતાયન સ્વામી પ્રભુ જય શ્વેતાયન સ્વામી ભવસાગર ભૂલવંતા ભવસાગર ભૂલવંતા સહાય કરો મારી ઓમ જયંતરયામી પ્રભુ જયંતરયામી
कर्पूरगौरं कर्णावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। ॐ यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु। प्रदक्षिणां पदे पदे देवाभिवन्दनं देवाभिवन्दनमात्मरक्षणार्थे आत्माभिवन्दनं। बोलो अनादि श्री कृष्ण नारायण भगवाननी श्वेतायन हरिव्यासनी स्वामिनारायण भगवाननी नर्मदेश्वर महादेवनी। 2 મિનિટ મહારાજની ધૂન એનું સંકીર્તન થશે, ત્યારબાદ વક્તાશ્રી તરત આપણને કથા વાર્તાનું શ્રવણ કરાવશે. હા, 2 મિનિટ ધૂન લઈ લઈએ પછી મંગળાચરણ. ધૂનમાં આવશે પછી. वंशी विभूषितकरान्नवनीरदाभा पीताम्बरादरुणबिम्बफला धरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखादरविन्द नेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय श्रीकृष्णाय वयं नमः। वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये।
બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. નર્મદેશ્વર મહાદેવ કી જય. રામચંદ્ર ભગવાનની જય. કૃષ્ણ કનૈયાલાલ કી જય. વિઘ્ન વિનાયક દેવ દેવ કી જય. કષ્ટભંજન દેવ દેવ કી જય. વૃંદાવન ધામની અંદર ચાલી રહેલા આ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કથામાં પરમેશ્વરને યાદ કરી આંખો બંધ કરી ગદગદ ભાવે તલ્લીન થઈ ભગવાનનું નામ સંકીર્તન કરીએ. बड़े भाव से तालियों के साथ हरिनाम संकीर्तन में हम सब जुड़ते हैं. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. नमः शिवाय. नमः शिवाय. नमः शिवाय. ओम 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 नमः शिवाय. बड़े भाव से गाइए. ओम नमः शिवाय. 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 नमः शिवाय. नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. તાળીઓના નાદ સાથે ભગવાનને યાદ કરીએ. ओम नमः शिवाय. सीताराम राम राम. 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 सीताराम. बड़े भाव से गाइए. सीताराम राम राम. सीताराम राम राम. सीताराम राम राम. हरि बोल. सीताराम राम राम. सीताराम
રામ 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 સીતા રામ રામ સીતા રામ 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 સીતા રામ રામ સીતા રામ 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 સીતા રામ. હરે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી ગાઈએ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ભાવ સે ગાઈએ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હરિ શ્વેતાયન 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 ભગવાનને રાજી કરી લો. હરિ શ્વેતાયન 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 હરિ શ્વેતાયન. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ઓહો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણની પરમ કૃપાથી આવું સરસ સંગીત સાંભળવા મળે. એકવાર જોરદાર તાળીઓથી આ કલાકારોને વધાવો. જેની વાણી જેના હાથ ભગવાનનું નામ સંકીર્તન કરી અને પાવન થયા છે. ભાગવતજીની અંદર ભગવાન વ્યાસે
એક સરસ મજાનું વાક્ય લખ્યું છે, કર્ણરંધ્રેણ પ્રવિષ્ટ. જ્યારે કોઈ ભક્ત પર ભગવાન પ્રસન્ન થાય છે ત્યારે ભગવાન એનામાં પ્રવેશ કરે છે. તો પ્રવેશ ક્યાંથી કરે છે? કર્ણરંધ્રેણ પ્રવિષ્ટ. ભગવાન હંમેશા કાનમાંથી પ્રવેશ કરે છે. એટલા માટે જ કથા શ્રવણનો આટલો બધો મહિમા છે. આજે વૃંદાવન ધામની અંદર ચાલી રહેલા આ પાવન કથા પ્રસંગમાં ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણે જે શરણાગતિ મંત્ર આપ્યો છે એ મંત્રને સમજવાની આપણે બધા કોશિશ કરીશું. વાલા ભક્તો, ભગવાનના શબ્દો અથાહ સાગર જેવા છે. એટલા ઊંડાણ ભર્યા, એટલા અર્થ ભર્યા છે કે દુનિયાનો કોઈ પણ વિદ્વાન એની સામે પાંગળો થઈ જાય. યથાર્થ એનો મહિમા, યથાર્થ એનો સ્વરસ કહેવા કોઈ સમર્થ નથી. પરંતુ યથા બુદ્ધિ, યથાશક્તિ, જેવો ભગવાને અવકાશ આપ્યો છે તેવી રીતનું કથાનું શ્રવણ કરીશું. ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણને બે હાથ જોડીને વિનંતી કરું છું કે હે ભગવાન, તમારા ગુણગાન ગાઈએ છીએ, તમે સાક્ષાત પ્રગટ અહીંયા બિરાજો, અમારી બુદ્ધિમાં બિરાજો અને અમારી બુદ્ધિમાં શરણાગતિ મંત્રનો પ્રકાશ કરો, જેથી અમને તમારો મહિમા સમજાય, અમને તમારું પ્રગટપણું સમજાય, તમારું સર્વોપરીપણું સમજાય. એકવાર ભગવાનના મંત્રનો ઉચ્ચાર કરીશું, ત્યાર પછી કથાની શરૂઆત કરીશું. કાલ માયા પાપ કર્મ શત્રુયામ્ય કુહ્રદ ભયા. જ્યારે જ્યારે પ્રગટ ભગવાનને યાદ કરીએ ને એટલે ભગવાન કોઈના કોઈ સ્વરૂપમાં પધારી જાય. અત્યારે મેં પ્રાર્થના કરી, જો ગોબર ભગત પધારી રહ્યા છે, જોરદાર તાલીઓથી ભગતજીનું સ્વાગત કરીએ. स्वागतं शुभ 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 स्वागतं.
कालमाया पाप कर्म शत्रुयाम्य कुहृद भया कालमाया पाप कर्म शत्रुयाम्य कुहृद भया। ભગવાનને યાદ કરી ભગવાનનો આપેલો આ મંત્ર પ્રેમથી બોલીએ. કાલ માયા પાપ કર્મ શત્રુયામ્ય કુહૃદ ભયા. काल माया पाप कर्म शत्रुयाम्य कुहृद भया। शूलमीन ध्वजधनुष शूलमीन ध्वजधनु शूलमीन ध्वजधनु शूलमीन ध्वजधनु चक्र स्वस्तिकवान अव चक्र स्वस्तिकवानव चक्र स्वस्तिकवान अव चक्र स्वस्तिकवानव। એકવાર સરસ મજાની રીતે આ શ્લોકનું ગાયન કરો ને. જય હો. અનાદિ કૃષ્ણ નારાયણને પ્રસન્ન કરવા ગાન કરો. काल माया पाप कर्म शत्रुयाम्य कुहृदया। 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 शूलमीन ध्वज धनुष शूलमीन ध्वज धनुष चक्र स्वस्तिक वानय चक्र स्वस्तिकवान अव चक्र स्वस्तिक वानव। काल माया पाप कर्म शत्रुयाम्य कुहृदया। काल माया पाप कर्म शत्रुयाम्य कुहृदया। काल माया पाप कर्म शत्रुयाम्य जय हो। काल माया पाप कर्म शत्रुयाम्य कुहृदया। शूलमीन ध्वज धनुष शूलमीन ध्वज धनुष चक्र स्वस्तिक वानव। काल माया पाप कर्म शत्रुयाम्य कुहृदया। काल माया पाप कर्म शत्रुयाम्य कुहृदया। काल माया पाप कर्म शत्रु याम्य कुहृद भयात। गणिए आपणे काल 1 माया 2 पाप 3 कर्म 4 शत्रु 5
યામ્ય 6 અને કુહરદ 7. 7 પ્રકારના ભય અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ જેવો કોઈ વિદ્વાન દુનિયામાં જન્મે નહીં. એ ભગવાન શ્રી હરિએ દુનિયાના જેટલા ભય છે, સૃષ્ટિ માત્રને જે ભય લાગે છે, જેનાથી ત્રાહી મામ પોકારી જવાય, એ તમામ ભયોમાંથી 7 ભયને અલગ કર્યા. એમાં સૌથી પહેલો ભય, મંત્રનો અર્થ એટલો જ છે કે આ ભય થકી શૂલ, મીન, ધ્વજ, ધનુષ, ચક્ર, સ્વસ્તિક ઇત્યાદિ ચિહ્નોને ધારણ કરનારા ભગવાન શ્રી હરિ મામ અવ અર્થાત મારું રક્ષણ કરો. આ પ્રાર્થના છે. જે કોઈ ભગવાનના શરણે થાય, કાલે કથાની અંદર કીધું તું, શુક્રદેવ પ્રપન્નાય તવાસ્મિતિ ચ યાચતે અભયમ સર્વભૂતેભ્યો દદામ્યેતદ વ્રતમ મમ. કોઈ એક વાર ભગવાનને એમ કે ભગવાન હું તમારા શરણે છું, હું તમારો શરણાગત છું, એવા તમામ લોકોને અભય આપવું, એને નિર્ભય કરવો, એ મારું વચન છે. લક્ષ્મીનારાયણ સંહિતાની અંદર ભગવાન કે છે, શ્રુતિર વાક મેં સનાતની. મેં જ્યારે જ્યારે જે અવતારે કરીને જે વચનો આપ્યા છે, જે પ્રતિજ્ઞાઓ કરી છે, સનાતની. જ્યાં સુધી સૃષ્ટિ રહેશે ત્યાં સુધી એ પ્રતિજ્ઞાઓમાં કોઈ ફરક નથી. આપણે કોઈને વચન આપ્યું હોય અને આપણને એમ લાગે કે આ વચન કરતા હવે આમાં વધારે ફાયદો છે, તો તરત પાટલી બદલી લઈએ. ભગવાન ક્યારેય આવું કરતા નથી. જો ભગવાને કહી દીધું તો ભગવાને કહી દીધું. રામો દ્વિર્ન ભાષતે. ભગવાન બીજી વાર બોલતા નથી. એક વાર પુરુષોત્તમ નારાયણના મુખમાંથી જે શબ્દો સરી પડ્યા, પુરુષોત્તમ નારાયણ કહે છે કે આ મંત્રનો જે કોઈ પાઠ કરશે, મારો શરણાગત થશે, હું એની રક્ષા કરીશ. તો ભગવાન રક્ષા કરશે અને કરશે. સૌથી પહેલો ભય, આપણે આ ભયને સમજી લઈએ તો શરણાગત થવાનું આપણને સુખ આવશે. કાળનો ભય છે. કલયતિ આયુ ઇતિ કાલઃ. જે આયુને ધીમે ધીમે મટાડે, આયુનો નાશ કરે, તેને કાળ કહેવાય. આ વ્યાખ્યા કાલે જોઈ. મોતનો ભય બધાને છે. ગમે તેટલો મોટો થાય, ધનવાન થાય, વિદ્વાન થાય, પ્રતિષ્ઠિત વ્યક્તિ થાય, પણ મોતની બીક બધાને છે. કલયતિ આયુ ઇતિ કાલઃ. જે આયુનો ધીમે ધીમે નાશ કરે તેને કાળ કહેવાય. સંસાર સઘળો કાળ ચવાણો, કર્મને વશ નર નારીજી. સંસાર સઘળો કાળ ચવાણો, કર્મને વશ નર નારીજી. દાસ નારાયણ કહે છે ભાઈઓ, કર્મ કરો વિચારીજી. સંસાર સઘળો કાળ ચવાણો, કર્મ વશ નર નારીજી. દાસ નારાયણ કહે છે ભાઈઓ, કર્મ કરો વિચારીજી. હે સંસાર સઘળો કાળ ચવાણો, કર્મને વશ નર નારીજી. દાસ નારાયણ કહે છે ભાઈઓ, કર્મ કરો વિચારીજી. હે સંસાર સઘળો
કાળ ચવાણું કર્મ વશ નર નારીજી દાસ નારાયણ કહે છે ભાઈઓ કર્મ કરો વિચારીજી કર્મ કરો વિચારી. સંસાર સઘળો, સઘળો એટલે સમગ્ર સંસાર, જેમાં કોઈ ત્યાગ ભાગ નથી. દેવતાઓ હોય, મનુષ્યો હોય, દાનવો હોય, દૈત્યો હોય, વૃક્ષો હોય, નાનામાં નાના શરીરધારીથી લઈને મોટામાં મોટા શરીરધારી કોઈ પણ હોય. સંસાર સઘળો કાળ ચવાણો. કાળની બીજી વ્યાખ્યા પણ આપી શાસ્ત્રકારોએ. એક વ્યાખ્યા આપણે જોઈ, કલયતી આયુ ઇતિ કાલઃ. બીજી વ્યાખ્યા મહારાજના શબ્દોમાં, કૃષ્ણત્વમ લાતી ઇતિ કાલઃ. બહુ સમજવા જેવી ગંભીર વ્યાખ્યા છે. કૃષ્ણત્વમ લાતી ઇતિ કાલઃ. કાળાપણું લાવે ને એને કાળ કહેવાય. કોઈ પણ વસ્તુ હોય આ સંસારની, એમાં ક્ષણે ક્ષણે પરિવર્તન થાય છે, ક્ષણે ક્ષણે. અને એ પરિવર્તન એક દિવસ એને કાળાપણા સુધી પહોંચાડે છે. કોઈ પણ શરીરધારી જ્યારે મૃત્યુ પામે, એની બોડી પડી રહે તો ધીરે ધીરે કેવી થાય? કોઈ પણ વસ્તુ જેનો નાશ છે એ ધીમે 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 કૃષ્ણત્વમ ગચ્છતિ. કાળા કલર તરફ ગતિમાન છે. કોઈકની ગતિ ધીમી છે, કોઈકની ગતિ ફાસ્ટ છે. પ્રાતઃ સંસ્કૃતમ ચાન્નમ સાયમ તત્તુ વિનશ્યતિ. આપણે સવારે સરસ મજાની રસોઈ કરી હોય, સાયમ તત્તુ વિનશ્યતિ, સાંજ પડે એ રસોઈ બગડી જાય છે, ખાવા લાયક રહેતી નથી. પ્રાતઃ સંસ્કૃતમ ચાન્નમ સાયમ તત્તુ વિનશ્યતિ. એ જ આહારથી આ દેહ બંધાયેલો છે. તન નિર્મિત દેહોયમ. જે અનાજ બગડે છે એ અનાજમાંથી જ આ દેહ બંધાયેલો છે. કાયે કા નામ નિત્યતા. તો આ કાયામાં નિત્યતા ક્યાંથી હોય? સંસાર સઘળો કાળ ચવાણો કર્મને વશ નર નારીજી. દાસ નારાયણ કહે છે ભાઈઓ કર્મ કરો વિચારીજી. કોઈ અમરપટ્ટો લઈને નથી આવ્યું. મહાન સંતો કહેતા, આપણી માથે સતત કાળ ભમે છે, એના દર્શન કરવા માટે, એનું સંભારણું રહે એના માટે, એનું ચિંતન રહે એના માટે શાસ્ત્રકારોએ ઘણી બધી વ્યવસ્થાઓ કરી રાખી છે. આપણે તિલક ચાંદલો કરીએ છીએ, કાચમાં જોઈએ. શાસ્ત્રકાર કહે છે કે જ્યારે મૃત્યુ નજીક આવે છે, આંખની જે પૂતળી હોય ને, એમાં આપણે જ્યારે તિલક ચાંદલો કરીએ ત્યારે ધ્યાનથી જોજો, આપણે આપણને જોઈ શકીએ છીએ. તમે કાચ સામા ઊભા થાવ, આપણી આંખોમાં પ્રતિબિંબ પડે છે. જે દિવસ પ્રતિબિંબ પડતું બંધ થાય, આંખની પૂતળીમાં તમે પોતાને ન જોઈ શકો, સમજો આપણો સમય નજીક આવી ગયો છે. 3 થી 4 મહિનાની અંદર વિમાન આવે. બેનો ચાંદલો કરે છે, દેવતાઓ તિલક ચાંદલો કરે છે. કાલે એક ફરિયાદ આવી હતી, તમે આ લોકોને દેવતાઓ કહો છો, તમને દેવીઓ કહો ને, કે તમને કઈ વાંધો છે? માતાઓ હંમેશા નમસ્કાર કરવા એમ કહે છે. લક્ષ્મીનારાયણ સંહિતામાં ભગવાને લખ્યું, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા.
જ્યાં નારીઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ રમણ કરે છે. બીજું લખ્યું કે જ્યાં નારીઓ સુખી છે ત્યાં સમાજ સુખી છે, અને જ્યાં નારીઓને દુઃખ અપાય છે એ સમાજ કોઈ દિવસ સુખી થઈ શકતો નથી. દેવતાઓ આપણે રહી ગયા. હંમેશા હાથ જોડીને રાજી રહેવું. કૃષ્ણત્વમ લાતી ઇતિ કાલઃ. જ્યારે જ્યારે કાચમાં જોવો ને ત્યારે ત્યારે જોવું. દેખાય છે ને તો વાંધો નથી. રોજ રાત થાય છે, આસમાનની અંદર અનેક સિતારાઓ છે. સપ્તર્ષિના તારાઓ છે. જે વડીલો છે એ સપ્તર્ષિને ઓળખતા હશે, અને જો તમે ઓળખતા હો તો ભલા થઈ તમારા સંતાનને સપ્તર્ષિના તારા ચોક્કસ ઓળખાવજો. આ વારસો આપજો જ. સપ્તર્ષિમાં જે વશિષ્ઠનો તારો છે એની બાજુમાં બિલકુલ નજીક માં અરુંધતીનો તારો છે. શાસ્ત્રકાર કહે છે કે જ્યારે આંખો સારી હોય ત્યારે, આંખો સારી હોય અર્થાત બીજું બધું દેખાતું હોય ત્યારે, જેને અરુંધતીનો તારો દેખાય છે તો એ આયુષ્માન છે, આયુવાળો છે. જે દિવસે અરુંધતીનો તારો દેખાતો બંધ થાય, સમજો 6 મહિનાની આપણી લિમિટ બાકી છે. 6 મહિના ચાલુ થઈ ગયા પછી આપણે જોયો હોય ને, જરૂરી તો નથી કે તે જ દિવસે જોયો હોય. જે દિવસથી અરુંધતીનો તારો ન દેખાય, સમજો કે આપણે આ શરીર છોડવાનો સમય આવી ગયો છે. બધી માયા મૂકી અને ભગવાનના ચરણમાં લાગી જાવું. એનાથી પણ સરળ, એકદમ સરળ એક પ્રક્રિયા છે. આપણા શરીરની અંદર પ્રાણવાયુ શબ્દ આપણે વાપરીએ છીએ. આના પ્રાણ જતા રહ્યા. પ્રાણ છે એ વાયુ સ્વરૂપ છે, અને વાયુના સંચરણથી જ આ શરીર ચાલે છે. જેનો શ્વાસોશ્વાસ બંધ થઈ જાય તો સમજીએ કે એને કાળ ભરખી ગયો. શરીરમાં સતત ઓંકારનો ધ્વનિ ચાલે છે. સતત ભગવાને એવી સિસ્ટમ મૂકી છે કે તમે ઓંકાર બોલો કે ના બોલો પણ તમારું શરીર સતત ઓંકાર બોલે છે. જ્યાં સુધી ઓંકારનો ધ્વનિ ચાલુ છે ત્યાં સુધી આ બ્રહ્માંડની સ્થિતિ છે, આ પિંડની સ્થિતિ છે, દેહની સ્થિતિ છે. જ્યારે શરીરમાં ઓંકાર ધ્વનિ બંધ થાય છે ત્યારે આ શરીરનો નાશ થાય છે. કેવી રીતે સમજવું કે ઓંકાર ચાલુ છે કે બંધ થઈ ગયો? શાંત એકાંત જગ્યા હોય ત્યાં આ પ્રયોગ થઈ શકે. સાંજે સુવા જઈએ ને, રાતે બધા શાંત થઈ ગયા હોય, બધા પોતપોતાના બેડમાં જઈ, પથારીમાં જઈ અને આ પ્રયોગ રોજ કરજો, રોજ. કારણ કે આમાં 7 જ દિવસની મોહલત છે, બહુ નજીક. 2 આંગળી વડે કાનને બંધ કરવા. આમ જ્યારે કાનને બંધ કરો ને એટલે અંદરથી ઓંકારનો ધ્વનિ સંભળાશે. ઓ આવો અવાજ આવે. જેનું શરીર રોગી છે, અસ્વસ્થ છે, એનો ઓંકાર ધ્વનિ વિખરાયેલો હોય. ઓ આવો અવાજ આવે. અને બિલકુલ વેવ તરંગ કેવી આમ ઊંચી નીચી ઊંચી, શેર બજાર જેવો. જેનું શરીર સ્થિર છે, જેનું મન સ્થિર છે, એને એકદમ સીધી લીટી જેવો ઓંકાર સંભળાય છે. મને ખાતરી છે કે આ કથા સાંભળી અને તમામ ભાવિક ભક્તો ઘેર જઈને આજ રાતે તો કાન બંધ કરવાના જ, પાકો.
રોજ કરો આ કામ. સાંજે સૂતી વખતે કાનમાં આંગળી નાખીને ચેક કરો આપણો ઓંકાર ચાલુ છે. જે દિવસે ઓંકાર સંભળાય નહીં, સમજો 7 જ દિવસની મોહલત છે. 7 દિવસની અંદર ગમે ત્યારે આ શરીર પડી શકે છે. તમામ મોહ માયા મૂકી દો. આપણે નહોતા તે દિવસે પણ આ સંસાર ચાલતો હતો, આપણે નહીં હોઈએ તે દિવસે પણ આ સંસાર ચાલવાનો છે. આપણા આવવાથી કોઈને ફરક પડ્યો નથી, આપણા જવાથી કોઈને ફરક પડવાનો નથી. માત્ર અજ્ઞાન છે, માત્ર. ભગવાન શ્રી હરિ કહે છે, મોટા ભાગ્યે આ માણસનું શરીર મળે છે એને અજ્ઞાની પુરુષ વિષયોના ઉપભોગની અંદર ટાળી નાખે છે. કાળ ભગવાન શ્રીહરિની એવી એક રચના છે જેની રચના કરીને ભગવાને એને આદેશ આપ્યો કે અમારા સિવાય તારી ઉપર કોઈનું બંધન નહીં હોય. જેટલું માયાનું રચેલું છે એ બધા પર તારું આધિપત્ય છે, તું એનો નાશ કરી શકીશ. ભગવાને આપેલી શક્તિ છે. કાળને કોઈ નહીં રોકી શકે, કોઈ નહીં રોકી શકે સિવાય પરમેશ્વર. પરમેશ્વરને અખંડ ધારી રહેલા સંત એ પરમેશ્વર રૂપ થઈ જાય છે. પરમેશ્વરને અખંડ ધારી રહેલો સંત, યાદ રાખો, સંત શબ્દ છે ને એનો અર્થ સમજવાની જરૂર છે. સંત શબ્દનો અર્થ થાય નિરંતર. બોલો, શું અર્થ થાય? જોરથી બોલો. નિરંતર. નિરંતર. ક્યારેય પણ સંત શબ્દ કાને પડે ને એટલે આપણે સાવધાન થઈને યાદ રાખવું કે સંત શબ્દની વ્યાખ્યા નિરંતર થાય. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર દ્રષ્ટાંત આપ્યું, જેમ મીણ પાયેલો દોરો હોય, જેમ જેમ ઉનાળો ને ગરમી આવે એમ ઢીલો થઈ જાય, જેમ જેમ ઠંડી આવે એમ એમ કડક થાય. નિરંતર શબ્દ ત્યાં સાર્થક નથી, સંત શબ્દ ત્યાં સાર્થક નથી. આપણને માન જડે, આપણા વખાણ થાય અને આપણે ફૂલાઈને સરસ મજાના ટાઈટ થઈ જઈએ તો આપણે સંત નથી. યાદ રાખજો. અપમાન થાય, કોઈ ગાળો ભાંડે, તમે લાયકાત વાળા છો છતાં પણ તમને કોઈ લાયકાત વિનાનો સાબિત કરે, 4 જણની વચ્ચે અપમાન કરે, એ છતાંય આપણે ઢીલા પડી જતા નથી, તો આપણે સંત છીએ. ભગવું પહેર્યું છે, ભગવું નથી પહેર્યું. કોઈ પણ શાસ્ત્ર તમે લઈ લ્યો, એ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનું રચેલું હોય કે સનાતન ધર્મનું કોઈ પણ શાસ્ત્ર હોય, મને લાવીને બતાવો કે ત્યાં આ વ્યાખ્યા કરી હોય જેણે ભગવું પહેર્યું હોય એને સંત કહેવાય. નથી, આ વ્યાખ્યા ક્યાંય નથી. સંત તમે થઈ શકો છો, સંતા દેવતા થઈ શકે છે, સંત અમે થઈ, કોઈ પણ સંત થઈ શકે છે. હનુમાનજી મહારાજ સંત છે કે નહીં? હનુમાનજી મહારાજ સંત છે? હા કે ના? ગદા તમને પડશે, જોરથી બોલો. હનુમાનજી મહારાજ ભગવા પહેરે છે? વાલા ભક્તો, જે ભગવા પહેરે છે એ ત્યાગનું પ્રતીક છે. ગીતાજી કહે છે ત્યાગાત શાંતિરનંતરમ. માણસ જ્યારે તમામ વસ્તુઓનો ત્યાગ કરે છે ને ત્યારે શાંતિને પામે છે. જેને શાંતિ જોઈએ છે ને એ તમામ વસ્તુનો ત્યાગ કરી, ઘરબારનો ત્યાગ કરી, ભગવા વસ્ત્ર ધારણ કરી અને આશ્રમોમાં ને મંદિરોમાં, મઠોમાં જે નિવાસ કરી ભગવાનનું ભજન ભક્તિ કરી જીવન યાપન કરે છે એને લાખ લાખ વંદન છે. ભારતભરમાં ભગવા વસ્ત્રની એટલી બધી કિંમત છે, એટલી બધી. કોણે આ ભગવું પહેર્યું છે ને એ જોવાતું નથી ક્યારેય. જેણે ભગવું પહેર્યું છે એને આપણે હાથ જોડીને વંદન કરીએ છીએ. તમને શું લાગે છે વ્યક્તિને વંદન કરીએ છીએ? ક્યારેય નથી કરતા. પરંપરાને સમજો.
આપણે ભગવા વસ્ત્રને વંદન કરીએ છીએ, કારણ કે ભગવું વસ્ત્ર છે એ ત્યાગનું પ્રતીક છે. પણ સંત શબ્દને ભગવા વસ્ત્ર સાથે કોઈ સંબંધ નથી, કોઈ સંબંધ નથી. જો તમારી મનોવૃત્તિ સુખ દુઃખની અંદર સ્થિર રહે છે, સુખ આપવા વાળો પણ મારો અનાદિ શ્રી કૃષ્ણ છે, દુઃખ આપવા વાળો પણ અનાદિ શ્રી કૃષ્ણ છે, આવી સ્થિર મતિ જે દિવસે થઈ તે દિવસે આપણે સંત છીએ. સુખની અંદર આપણે ફૂલાઈ જઈએ, ભગવાનનો લાખ લાખ ઉપકાર માનવા માંડીએ, આહા ભગવાન બહુ દયા કરી, બહુ દયા કરી. અને થોડુંક દુઃખ આવે, મહારાજ અમારું હામ જ નથી જોતા, અમારો વારો આવે ત્યારે જ ભગવાન કાન બંધ કરી દે છે, કાંઈ પ્રાર્થના સાંભળતા જ નથી, ઢીલા ભેંસ જેવા થઈ જાય. અરે રામાનુજાચાર્યના શબ્દોને સંભાળીએ ને, 1000 માતા પિતા જેટલું વાત્સલ્ય દાખવી ન શકે. કેટલા? 1000 માતા પિતા જેટલું વાત્સલ્ય દાખવી ન શકે એટલું વાત્સલ્ય એક અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ દાખવે. પોતાના આશ્રિતને ભગવાન ક્યારેય દુખી થવા દેતા નથી. પણ કર્મ છે ને, જો કાળ માયા પાપ કર્મ, આપણે આવશું એના પર. કર્મની ગતિ બહુ ગહન છે, ગહના કર્મણો ગતિ. એને લઈ અને ક્યારેક જીવનમાં સુખ દુઃખ આવે, એનાથી આપણે ઢીલા ન થઈએ, એનાથી આપણે ફૂલાઈ ન જઈએ, તો સમજો આપણે સંત છીએ. જીવન ઉતાર ચઢાવથી ભરેલું છે. એકવાર જોરદાર તાળીઓથી ભગત બાપુને વધાવો કે જેનું જીવન સોનાના દોરા જેવું છે. ગળામાં સોનાનો દોરો પહેર્યો હોય, શિયાળો આવે, ગમે એટલી ઠંડી પડે એ કડક ન થાય, ગમે એટલી ગરમી પડે એ ઢીલો ન થાય, એવો ને એવો રહે. એમ ભગવાનનો ભક્ત એવો ને એવો રહે, એમાં કોઈ ફરક ન થાય. દાસ નારાયણ કહે છે, ભાઈઓ કર્મ કરો વિચારીજી, વિચારીને કર્મ કરો. મહારાજે હિતોપદેશ નામનો ગ્રંથની વ્યાખ્યા કરી છે. 56 શાસ્ત્રોમાં 57માં એક ગ્રંથ છે હિતોપદેશ. એનો પહેલો શ્લોક, અજરામરવત પ્રાજ્ઞો વિદ્યામર્થમ ચ ચિંતયેત. માણસે હું અજર છું, હું અમર છું એમ માની વિદ્યામ અર્થમ ચ ચિંતયેત, વિદ્યા અને પૈસાની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. બહુ સમજવા જેવો શ્લોક છે. અજરામરવત પ્રાજ્ઞો વિદ્યામર્થમ ચ ચિંતયેત. હું અજર છું, હું અમર છું એવું માની અને માણસ જે દિવસે પ્રયત્ન કરે ને તે દિવસે એ વિદ્યા અને પૈસાને પામી શકે. જો તમારા મનની અંદર એમ છે કે ભાઈ આ બધું ક્ષણભંગુર છે અને ક્યારે મરી જવાનું એ નક્કી નથી, તો જિંદગીમાં વિદ્યા નહીં પામી શકો. હું ફાયદો આ ભણવાથી? પૈસા નહીં મેળવી શકો, કાલે મરી જવાનું. ભેગું લઈ જાય, સિકંદર ભેગું નથી લઈ ગયું, હું ક્યાંથી લઈ જઈશ? શું કરવું છે આ બધું? નારદજી નીકળ્યા, રજનીભાઈ, લોમશ ઋષિ, જેના આપણે બધા સંતાન છીએ, અનાદિ શ્રી કૃષ્ણ મહારાજને અત્યંત પ્રિય ઋષિ, લોમશ ઋષિ. ઠંડીની સિઝન છે, બેઠા બેઠા થોડાક ધ્રુજે છે. નારદજીને થયું, આદિ સૃષ્ટિ થઈ ત્યારના આ મહાપુરુષ હજી કોઈ ઝૂંપડી બૂપડી નથી બનાવી, યુગો વયા ગયા. દરેક ઋષિઓના આશ્રમ છે કે ભાઈ આ ઋષિનો આશ્રમ, આ ઋષિનો આશ્રમ. આ લોમસ શું કરે? નારદજીએ જઈને પ્રણામ કર્યા, ભગવાન સાંભળ્યું છે કે જ્યારની સૃષ્ટિ થઈ ત્યારના તમે છો. હા સાચું છે. કેટલા બધા યુગો વયા ગયા. નારદ, એમાં એવું છે કે જ્યારે મારું સર્જન કર્યું ત્યારે પિતામહે મને એવું કીધું
કે તારા શરીર પર બહુ બધા વાળ છે, એટલે તારું નામ લોમશ. ભલે. શરૂઆતની સૃષ્ટિમાં જેનું જેનું સર્જન થયું ને એણે બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી, પિતામહને, પિતામહ અમારે ક્યાં સુધી સેવા આપવાની છે? આવું બધાએ પૂછ્યું છે, બધાએ. અને પિતામહે બધાને કીધું કે આવું આવું થશે, ત્યાં સુધી તમે સ્થિર રહેજો, ત્યાર પછી તમે જતા. લોમશ ઋષિએ પણ પૂછ્યું, પિતામહ મારે ક્યાં સુધી સેવા આપવાની છે, ક્યાં સુધી રહેવાનું છે? પિતામહ કહે છે કે લોમશ, જ્યારે એક કલ્પ વીતશે, ધ્યાનથી સાંભળજો, પિતામહ કહે છે કે લોમશ, એક કલ્પ, સતયુગ, દ્વાપર યુગ, ત્રેતાયુગ અને કળિયુગ, આ 4 યુગો છે. આ 4 યુગની એક ચોકડી કહેવાય. એવી 14 ચોકડી પૂરી થાય ત્યારે એક કલ્પ થાય. એક કલ્પ જશે ત્યારે શરીરમાંથી એક રૂવાડું ખરશે. જે દિવસે તમારા શરીરમાંથી આ તમામ રોમ નીકળી જશે તે દિવસે તમે આ શરીર છોડી દેજો. લોમશ ઋષિની આવરદા કેવડી થઈ? શાસ્ત્રકારોના મતે 3.5 કરોડ રૂવાડા હોય શરીરમાં. લોમશ કેટલા વર્ષ જીવશે? આજે એ મહાપુરુષ ચિરંજીવીની જેમ જીવી મુમુક્ષુ જીવોને આશીર્વાદ આપતા આ પૃથ્વી પર વિદ્યમાન છે. અને જ્યાં જ્યાં ભગવાનની કથા થાય છે, લક્ષ્મીનારાયણ સંહિતાની કથા થાય છે, રામાયણની કથામાં જેમ હનુમાનજી મહારાજ સાક્ષાત આવીને બિરાજમાન થાય છે, એમ લોમશ ઋષિ જ્યાં જ્યાં લક્ષ્મીનારાયણ સંહિતાની કથા થાય ત્યાં આવીને બિરાજમાન થાય છે અને આશીર્વાદ આપે છે. આપણી આ કથામાં લોમશ ઋષિ સાક્ષાત બેઠા હશે. હવે કયા સ્વરૂપે બેઠા હોય નક્કી ના થઈ શકે. કેટલા બધા મહાનુભાવો આ પૃથ્વી પર સ્થિર છે. જ્યારે જ્યારે કોઈ જગ્યાએ શ્રેષ્ઠ કથાનું આયોજન થાય, ભગવાનના ગુણગાનનું આયોજન થાય, ત્યારે કોઈ પણ રૂપે આવીને ત્યાં બેસી જાય. એટલે જ જ્યારે પણ કથામાં આવીએ ત્યારે આખી સભાને વંદન કરી અને ત્યાર પછી બેસવાનું વિધાન છે. આ સભામાં કોણ ક્યાં બેઠું છે, કોનું શરીર કઈ રીતનું દેખાઈ રહ્યું છે, પણ એની અંદર કોનો પ્રવેશ છે આપણે જાણી શકવાના નથી. માટે જ્યારે જ્યારે કથાનું શ્રવણ કરવા જાઓ ત્યારે ત્યારે પૂરી સભાને વંદન કરજો. વક્તાને, પોથીને, ઠાકોરજીને તો આપણે વંદન કરતા જ હોઈએ, પણ પૂરી સભાને વંદન કરી અને ત્યાર પછી આસન પર બેસજો. નારદ આ એક રૂવાડું એક કલ્પે ખરે છે. નારદજીને થોડી વાર ચક્કર આવી ગયા કે હું શું સાંભળું છું. અરે ભગવાન, તો એક સરસ મજાનો આશ્રમ બનાવો, તમારું એડ્રેસ નક્કી કરો કે તમે ક્યાં મળો. અમારી જેવાને કોકને દર્શનની ઈચ્છા હોય તો ક્યાં જાય? આ તો દૈવ ઈચ્છાએ, નારાયણની ઈચ્છાએ તમે મને મળી ગયા. લોમશ ઋષિએ બહુ સરસ જવાબ આપ્યો. નારદ, જીવવું થોડીને શું પંચાયત? શું બોલ્યા? બોલવા જેવું છે, બોલો. જીવવું થોડું, બોલો બોલો. જીવવું થોડું, બોલો. શું પંચાયત? આટલી આવરદા વાળો સંત જો એમ કહેતો હોય કે જીવવું થોડીને શું પંચાયત, તો 30, 40, 50, 60 વર્ષ વાળા આપણે શેની માથાકૂટમાં પડ્યા છીએ? આ લઈ લો, પેલું લઈ લો, આ પામી લો, પેલું પામી લો. સંસાર સઘળો કાળ ચવાણો,
કર્મને વશ નર નારીજી, દાસ નારાયણ કહે છે ભાઈઓ, કર્મ કરો વિચારીજી. સંસાર સઘળો કાળ જવાણો, કર્મ વશ નર નારીજી, દાસ નારાયણ કહે છે ભાઈઓ, કર્મ કરો વિચારીજી. કર્મ કરો વિચારીજી, કર્મ કરો વિચારી. કર્મ કરો વિચારીજી. કયું કર્મ કરો? ભગવાનને શરણે જવાનું કર્મ કરો. એ જ એક એવું છે કે જે તમારા કાળના ભયને તોડી નાખશે. વાલા ભક્તો, જે દિવસે આપણે ભગવાનના શરણે થઈએ, આપણું સર્વસ્વ ભગવાનને સોંપી દઈએ, મહારાજ તવાસ્મિતિ ચ યાચતે, તવાસ્મી અર્થ થાય હે ભગવાન હું તમારો છું. બોલશું એકવાર, હે ભગવાન હું તમારો છું. બોલો, હે ભગવાન હું તમારો છું. જોરથી બોલો. અહીંયા બેઠા છે સાક્ષાત, સાંભળી લેશે આજે. હે ભગવાન હું તમારો છું. બોલો. જ્યારે જીવ એમ કે છે કે હે ભગવાન તમારો છું, કાળના નિયંતા એ પરમેશ્વર નારાયણ તમામ પ્રકારના કાળથી એની રક્ષા કરે છે. અપમૃત્યુ થવાના યોગ હોય, ભયંકર રોગી થવાના યોગો હોય, અરે કોઈ આપણા પ્રારબ્ધ એવા હોય કે કોઈનું શરીર સડી સડીને મરે છે, મૃત્યુ આવતું નથી, મોતની ભીખ માગવી પડે છે કે ભગવાન લઈ લે હવે મને, એવા પીડાય છે. કાળનો ભય તમામ પ્રકારના મૃત્યુ સુધી પહોંચવાના ભય આ એક જ જગ્યાએ સ્થિર કર્યા છે ભગવાને. કાળની અંદર આ બધા ભય આવી ગયા. જ્યારે જ્યારે કોઈ પણ વસ્તુથી ભય લાગે ને, વાલા ભક્તો, વૃંદાવન ધામની કથામાં આવી, આજે એટલું શીખીને જાજો. કોઈ પણ વસ્તુથી ભય લાગે, કોઈ પણ, આંખ બંધ કરી અનાદિ શ્રી કૃષ્ણને સંભાળી, કાળ માયા પાપ કર્મ શત્રુયામ્ય કુરદ ભયા. નો આવડતો હોય ને તો આ શ્લોક શીખી લેજો. જેને આવડતો હોય એમની પાસે. કાળ માયા પાપ કર્મ શત્રુયામ્ય કુરદ ભયા. શૂલમીન ધ્વજ ધનુષ ચક્ર સ્વસ્તિક વાનવ, ચક્ર સ્વસ્તિક વાનવ. આ પ્રગટનો સંપ્રદાય છે. અહીંયા ખોટી નિરાધાર વાતોને કોઈ સ્થાન નથી. પ્રેક્ટિકલ વાતો જ અહીંયા પ્રગટના સંપ્રદાયમાં છે. કોઈને એમ લાગે વાતો બહુ મોટી મોટી, ઠીક છે, પ્રેક્ટિકલ કરી જો. જ્યારે જ્યારે ભય લાગે, કોઈ પણથી ભય લાગે, કોઈ પણથી, આંખ બંધ કરી આ મંત્રનો 11 વાર ઉચ્ચારણ કરી જાજો. એ ભયથી તમારું અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ રક્ષણ કરશે, કરશે ને કરશે. ભગવાન બંધાયેલા છે, વિશ્વાસ હોવો જોઈએ. આ વખતે તો ભગવાને એટલી કૃપા કરી છે કે આજે એક લક્ષ્મણ રેખા હતી ને, વિશ્વાસ હોવો જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ, એને તોડી ફોડીને ફેંકી દીધી. તમે બસ એકવાર યાદ કરો, અમે તમારી રક્ષા કરવા હાજર છીએ. પણ આપણે એટલું ના કરવું હોય અને પછી ભગવાનના વાંક કાઢવા હોય. અમે શરણાગતિ છીએ પણ રક્ષા થતી નથી. એટલે માગ્યા વગર માય ના પીરશે, આવી કંઈક કહેવત છે. કંઈક તો પ્રયત્ન કરવો પડશે. ભગવાનને આપણે કહેવું પડશે કે મહારાજ હું બી રહ્યો છું, મને ભય લાગી રહ્યો છે,
મારી રક્ષા કરો. કાળ માયા પાપ કર્મ આ મંત્ર બોલવાથી કાળની બીક જતી રહે છે, મૃત્યુની બીક જતી રહે છે. અને જ્યારે જ્યારે શરણાગતિ આપણી પાકી છે કે કાચી છે એ જ્યારે આપણે ચેક કરવું હોય, પરીક્ષા કરવી હોય કે આપણે ભગવાનના શરણાગત છીએ, આપણે ભક્ત છીએ, કાચા ભક્ત છીએ કે પાકા ભક્ત છીએ, આ સમજવું હોય, કોઈને પૂછવાની જરૂર નથી. શાસ્ત્રકાર કહે છે કે જે દિવસે જીવમાંથી મરવાની બીક નીકળી ગઈ તે દિવસે તમે સાચા શરણાગત છો. કારણ કે જે ભગવાનનો ભક્ત છે એને ભગવાનની ઈચ્છાથી જ મૃત્યુ સ્વીકાર કરે છે. એનાથી પણ આગળ એક વાત કહેવાની બહુ સમજવા જેવી. અત્યારના શબ્દમાં કહું, અમેરિકા જવું હોય વિઝા લેવા પડે, ટિકિટ લેવી પડે, 2 કામ કરવા પડે. શરણાગતિ છે એ ભગવાનના ધામને પામવાના વિઝા છે. જેણે શરણાગતિ લીધી એને સિક્કો વાગી ગયો કે તું ધામનો અધિકારી છો. સિક્કો વાગીને પાસપોર્ટ તિજોરીમાં પડી રહે તો અમેરિકા જવાતું જવાય? સિક્કો વાગી ગયો, ટિકિટ નહીં લ્યો, પ્લેનમાં નહીં બેસો તો સિક્કો વાગેલો હશે એ છતાંય અમેરિકા નહીં જવાય. મૃત્યુ એ ટિકિટ છે. જેણે ટિકિટ લીધી પ્લેનમાં બેસીને અમેરિકા પહોંચશે. એમ જે શરણાગત ભક્ત હોય એ મૃત્યુની રાહ જોવે કે ક્યારે મારું મૃત્યુ આવે, ક્યારે મારો ભગવાન આવે, મને તેડીને એના ધામમાં લઈ જાય. શરણાગતિ દ્રઢ થાય, મૃત્યુનો ભય બિલકુલ નીકળી જાય. મૃત્યુ મંગળમય લાગવા લાગે, મૃત્યુની રાહ જોવાય. ભાગવતજીની અંદર વૃત્રાસુરની કથા છે. દૈત્ય હતો, ભયંકર દૈત્ય, પણ ભગવાનનો ભક્ત, ભક્ત હૃદય. યુદ્ધ થયું છે. યુદ્ધની અંદર બહુ લાંબી કથા છે, આપણે કથામાં નથી જવું. વૃત્રાસુરને એમ લાગ્યું કે હવે મારો વધ થવાનો છે, હવે મારે આ શરીર છોડવાનો સમય આવ્યો છે. ખુશ થઈ ગયો કે વાહ, ભગવાનની સ્તુતિ કરવાનો સમય આવ્યો છે, ભગવાનને બોલાવવાનો સમય આવ્યો છે. 2 હાથ જોડીને પુરુષોત્તમ નારાયણમાં મનને તલ્લીન કરી યુદ્ધ મેદાનની અંદર, યાદ રાખજો ક્યાં છે? યુદ્ધ મેદાનની અંદર. શાસ્ત્રો કેવું કેવું શીખવાડે છે, કેવા કેવા ભક્તો થયા છે. યુદ્ધ મેદાનની અંદર 2 હાથ જોડી પુરુષોત્તમ નારાયણને પ્રેમથી સંભાળી અને વૃત્રાસુર સ્તુતિ કરે છે. અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથાવત સતરાક્ષુધારતા. ભાષા ભલે સંસ્કૃત છે, સમજાય કે ના સમજાય પણ ધ્યાનથી સાંભળો. આ પુરુષોત્તમ નારાયણે લખેલા શબ્દો છે, કાનમાં પડે ને આપણને પાવન કરી નાખે. અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથાવત સતરાક્ષુધારતા. પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વિષણ્ણા. પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વિષણ્ણા. મનોરવિંદાક્ષદિદ્રીક્ષતે ત્વામ. અજાત પક્ષા ઇવ માતરમ ખગાહ. પક્ષીએ માળો મૂક્યો હોય
ઈંડા સેવ્યા હોય ને એમાંથી બચ્ચા થયા હોય, જે બચ્ચાને હજી પાંખો પાકી નથી, અજાત પક્ષા જે ઉડી શકતા નથી, ક્યાંય જઈ શકતા નથી, એવા બચ્ચાઓ ડોક લાંબી કરી કરીને માળામાંથી બહાર નીકળી જોયા કરે છે કે મારી માં આવી, મારી માં આવી. જેમ એ બચ્ચાઓના મનની અંદર માને મળવા માટેનો એક તલસાટ છે, એવી રીતે હે ભગવાન હું તમારી રાહ જોઉં છું. સ્તન્યમ યથા વત્સરા સુધારતા. ગોવાળ ગાયોને લઈ અને આખો દિવસ નીકળી જાય. ઘણા ગોવાળિયાઓ નાના નાના વાછડાઓ ચાલી ન શકે એટલે એને ઘરે રાખે. આજે દુઃખ સાથે કહેવું પડે કે આપણે સિટીઓને પસંદ કરીને ગામડેથી શહેરમાં રહેવા આવી ગયા, પણ જ્યારે આપણા ઘરના આંગણે ગાયો બંધાતી હતી ત્યારે આ સમાજ મહાસુખ્યો હતો ને નિરોગી હતો. જેણે જેણે ગાયોની સેવા કરી, જેણે જેણે ગાયોના આશીર્વાદ લીધા, એના જીવનમાં રોગે પ્રવેશ કર્યો નથી. રોમણી રોમણી મતા પૂજ્યા. આહા, લક્ષ્મીનારાયણ સંહિતા લખે ગાય મારા સ્વરૂપમાંથી પ્રગટ થઈ છે. જ્યારે જ્યારે ગાય સામી મળે ને પ્રેમથી વંદન કરજો. આપણે કંઈ ના કરી શકીએ, ગૌશાળાઓ ના બંધાવી શકીએ, ગાયને એક પૂળો ઘાસ ના નાખી શકીએ તો કંઈ નહીં, જીવનમાં જ્યારે જ્યારે એ માતા સામી મળે પ્રેમથી વંદન તો કરી શકીએ. પ્રેમથી વંદન કરજો. ક્યારેય ગાયને હળધૂત ના કરશો. એ પરમાત્માનું સાક્ષાત હરતું ફરતું સ્વરૂપ છે. વાલા ભક્તો, લક્ષ્મીનારાયણ સંહિતાની 2-3 પંક્તિઓ મને વારે વારે કહેવાનું મન થાય. એમાં એક પંક્તિ આ ગાયની. બીજો શ્લોક મહારાજે લખ્યો, યાદૃશો તાદૃશો વાપી પિતરો બ્રહ્મ વન્મતો. મહારાજનો આદેશ છે, પરમેશ્વરનો આદેશ છે. યાદૃશો તાદૃશો વાપી, જેવા હોય એવા. યાદૃશોનો અર્થ થાય જેવા અને તાદૃશોનો અર્થ થાય જેવા હોય તેવા. ભજનીક છે, સદાચારી છે અને તમે સેવા કરશો. ભજનીક માણાની સેવા, સારા માણસોની સેવા આખી દુનિયા કરે. જુઓ આ વૃંદાવન ધામની અંદર પ્રભુજીઓની જે સેવા થઈ રહી છે, આ કોઈ ભજનીક નથી, આ કોઈ સત્પુરુષો નથી. એ છતાંય પરમેશ્વરનું રૂપ માની ગોંડલિયા પરિવારને ધન્યવાદ છે. આ વૃંદાવન ધામની ટીમને ધન્યવાદ છે, એની સેવા કરી રહ્યા છે. માતા પિતા ભગવાનનું સ્વરૂપ છે, ક્યારેય ન ભૂલશો. યાદૃશો તાદૃશો વાપી પિતરો બ્રહ્મ વન્મતો. જેવા હોય તેવા, અભણ હોય, અસંસ્કારી હોય, અધર્મી હોય, જેવા હોય તેવાનો મતલબ શું થાય? જેવા હોય તેવા. પિતરો માતા અને પિતા, બ્રહ્મ વન્મતો ભગવાન જેવા છે. ઘણી વખત આપણે મંદિરની અંદર પ્રેમથી દર્શન કરવા નથી જતા કે ભાઈ મારામાં બહુ ધાર્મિકતા નથી, હું મંદિરે રોજ નથી જતો. પણ તમે ક્યારેય મંદિરની અંદર જઈને ભગવાનની મૂર્તિ સામે ઊભા રહીને ગાળો ભાંડી છે? એવું યાદ આવે છે તમને? ભગવાનની મૂર્તિ સામે જઈને શિશુપાળની જેમ ભગવાનનું અપમાન કર્યું છે એવું યાદ આવે છે? આંખ બંધ કરીને યાદ કરો. 1000 વાર આપણે શિશુપાળ થયા છીએ. કેટલી વાર આપણે આપણા મા બાપને ઉતારી પાડ્યા છે, એનું અપમાન કરી નાખ્યું છે. પ્રેમ ન કરો મુબારક, અપમાન ન કરો. પૂજી ના શકો મુબારક, અપમાન ન કરો. એ જેવા છે એવા એમને જીવવા દો, એમને સુધારવાની કોશિશ ન કરો. તમે સુધારવાની કોશિશ કરો. તમે યાદૃશો તાદૃશો
પિતરો બ્રહ્મ વન્મતો. આ લાયનને લક્ષ્મીનારાયણ સંહિતાનો શ્લોક છે, જીવનમાં ઉતારી લ્યો. માતા પિતા જેવા છે એવા ભગવાન સમાન પૂજનીય છે. રોજ કંકુ ચોખા લઈને હાર ન પડાવો કાંઈ વાંધો નહીં, પણ આપણા મોઢામાંથી કોઈ શબ્દો એવા ક્યારેય ન નીકળે કે જ્યારે માતા પિતાને એમ થાય કે આની કરતા આને જન્મ ન આપ્યો હોત તો સારું. ગમે તેટલા સત્સંગ કરી લો, સભાઓ કરી લો, મોટા મોટા આયોજનો કરી લો, પણ જો માતા પિતા દુખી છે એનો સત્સંગ વ્યર્થ છે. અંદર બેઠેલો ભગવાન તમારી દરેક એકે એક ક્ષણની ક્રિયાનો સાક્ષી છે. એ જોયા કરે છે કે તમે શું કરો છો. દાસ નારાયણ કહે છે, ભાઈઓ કર્મ કરો વિચારીજી. જ્યારે માતા પિતા ગુસ્સે થઈ જાય, શાંત થઈ જાઓ, સાંભળી લો. તમે જે દિવસે વૃદ્ધત્વના ચોકઠે પગ મૂકશો, શરીર વૃદ્ધ થશે, તમારું કયું શરીર નહીં કરે તે દિવસે તમને ખબર પડશે કે તમે કઈ પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યા છો. માતા પિતા વૃદ્ધ થાય, એની બાળક જેવી ચેષ્ટાઓ થઈ જાય. ક્યારેક એને આ ગમે, ક્યારેક એને આ ગમે, ક્યારેક એને આ ગમે. આજે દાળ મોળી ચાલશે તો કિચનમાં એવું થાય, મમ્મીને દાળ મોળી જોઈએ છીએ, પછી રોજ મોળી. એક દિવસ બૂમો પાડીને જો માં એમ કે આજે હાવ પણ મોળી ફગ દાળ છે, આ થોડીક સરખી હોય, તમે જ કીધું તું, આપણો પારો તરત સાતમા આસમાને જતો રહે. યાદ રાખો, જેમ જેમ અવસ્થા થાય એમ એમ માણસ બાળક જેવો થતો જાય છે. તમે તમારા બાળકને જે રીતે ટ્રીટ કરો છો, જેવી રીતે તમે તમારા બાળકનું ધ્યાન રાખો છો, એનાથી વિશેષ તમે તમારા મા બાપનું અને સાસુ સસરાનું ધ્યાન જે દિવસ રાખશો તે દિવસે આ કથા મંડપમાં આવવાની તમારે જરૂર નથી. કોઈ સાધન કરવાની જરૂર. મા બાપને દુખવીને ગમે એટલો સત્સંગ કરી લેશો, ગમે એટલો પરોપકાર કરી લેશો, પુરુષોત્તમ નારાયણ એની નોંધ લેશે. લાખો કમાતા હો ભલે મા બાપ જેના ના ઠર્યા, લાખો કમાતા ભલે મા બાપ જેના ના ઠર્યા, લાખ નહીં પણ રાખ છે. એ લાખ નહીં પણ રાખ છે. લાખો રૂપિયા કમાતા હો, બહુ મોટો કારભાર હોય, પણ તમારા મા બાપની આંતરડી તમને જોઈને ના ઠરતી હોય તો લાખો નહીં રાખો છે. રાખ. લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર, એ હવી સરશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. યજ્ઞશાળા ચાલુ છે. ભૂદેવોને ખબર હશે, હિન્દુ સંસ્કૃતિની અંદર કોઈ પણ સારું કામ શરૂ કરીએ, પૂજન શરૂ થાય, સૌથી પહેલા મા બાપને વંદન કરવાનું પ્રાવધાન છે. એ જ તમારા પરમેશ્વર છે. ઘણા બધા લોકોની ફરિયાદ હોય છે, અમારા મા બાપ આવા છે, અમારા મા બાપ આવા છે, અમે એને ધારીને બી સુખી કરી શકતા નથી, એના આવા વેન છે, એના આવા વ્યસનો છે, વગેરે વગેરે.
પુરુષોત્તમ નારાયણને ખબર છે આ કાળા માથાનો માનવી હંમેશા બારીઓ શોધશે છટકવાની. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણથી કોઈ છટકી ના શકે. યાદૃશો તાદૃશો વાપી, જેવા હોય તેવા. હવે ક્યાં જશો? આ શરણાગતિની પરીક્ષા છે. પુરુષોત્તમ નારાયણને ખોળે જે પોતાનું માથું રાખે છે એની ભગવાન પરીક્ષાઓ કરે છે. આ શરણાગતની પરીક્ષા છે કે તમે ભગવાનને બહુ માનો છો તો તમારા મા બાપ સામે તમારું અભિમાન મૂકી શકો છો? બે જણની વચ્ચે એ તમને કંઈ કહી દે એને સહન કરી શકો છો? જે દિવસે તમે આ પરીક્ષા પાસ કરી જશો, હૃદયની અંદર બેઠેલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન વાહ મારા દીકરા વાહ કરીને મંદ મંદ હસશે. વાલા ભક્તો, જે શરણાગત થાય છે એ ભગવાનની તમામ આજ્ઞાઓ શિર માથા પર. વૃત્રાસુર ભગવાનને શરણે થયો છે. ભગવાનને કહે છે જેમ વાછરડું ભૂખ્યું થયું હોય અને પોતાની માતાને યાદ કરતું હોય, હમણાં માતા આવશે, હમણાં માતા આવશે, હમણાં માતા આવશે. આમ એની ડોક, એની આંખો રસ્તા તરફ લાગેલી હોય. એમ હે ભગવાન, મારી આંખો તમારા તરફ લાગેલી છે. ક્યારે મારો પ્રાણ પ્રીતમ આવે, ક્યારે મારો ભગવાન આવે, આ દેહ છોડાવીને મને એની સાથે લઈ. પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષણ્ણા. ત્રીજું દ્રષ્ટાંત આપ્યું. ત્રણ વાત કીધી વૃત્રાસુરે. પહેલી કીધી કે જેમ પાંખ વિનાના બચ્ચાઓ પોતાની માનું રાહ જોવે. બીજી કીધી જેમ વાછરડાઓ ગાયની રાહ જોવે છે. વૃત્રાસુરને લાગ્યું કે હજી ભગવાનને એમ નહીં થાય કે બરાબર મને પુકારે છે. ભગવાનની આ એક કુટેવ છે. જેમ બધામાં સારી ટેવ હોય ને એમ કોઈક કોઈક કુટેવ પણ હોય. એમ ભગવાનની આ કુટેવ છે. અનન્ય મન થઈને જ્યાં સુધી તમે એમને બોલાવતા નથી ત્યાં સુધી એમને સંભળાતું જ નથી. અનન્યાસ ચિંતયંતો મામ એ જનાઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યહમ. એક પતિવ્રતા નારી જેનું મન પોતાના પતિ સિવાય ક્યારેય કોઈ જગ્યાએ સ્થિર થતું નથી, લાગતું નથી, હંમેશા જે પોતાના પતિના ચિંતવનમાં મસ્ત રહે છે, સાચી પતિવ્રતા નારી. અને એનો પતિ કમાવાને માટે વિદેશ ગયો હોય, 6 મહિના 12 મહિના વ્યતીત થઈ ગયા હોય અને પતિવ્રતા નારીનું મન જેમ પોતાના પતિની રાહમાં લાગેલું હોય એવી રીતે હે પુરુષોત્તમ નારાયણ, મારું મન તમારા ચિંતનમાં, તમારી રાહમાં લાગેલું છે. જેને જેને શરણાગતિ પાકી થાય છે એને મૃત્યુનો ભય ટળી જાય છે. જે દિવસે મૃત્યુનો ભય ટળી ગયો તે દિવસે સમજો કે આપણી શરણાગતિ પાકી છે. જ્યાં સુધી મૃત્યુનો ભય ટળતો નથી, આંખ બંધ કરી અને ભગવાનને વારે વારે પ્રાર્થના કરો. કાળ માયા પાપ કર્મ શત્રુયામ્ય કુહૃદ ભયા શૂલમીન ધ્વજ ધનુષ ચક્ર સ્વસ્તિકવાન અવ. હે ભગવાન, હે ચક્રધારી, હે સ્વસ્તિકધારી, હે શૂલમીન ધ્વજાધારી, અમે કાળથી હજુ બીએ છીએ. અમારી રક્ષા કરો પ્રભુ, અમારી રક્ષા કરો. ભગવાને તો બિરુદ આપ્યું, પણ કચાશ આપણી હોય તો કોઈ શું કરે? અંતકાળે મારા જાનને જરૂર મારે આવવું. અંતકાળે મારા જનને જરૂર મારે આવવું.
બિરુદ મારું એન બદલે એમ સર્વે જનને જણાવવું. બિરુદ મારું એન બદલે એમ સર્વે જનને જણાવવું. અંતકાળે મારા જનને જરૂર મારે આવવું. અંતકાળે મારા જનને ભગવાનની પ્રતિજ્ઞા છે, અંતકાળે મારા જનને જરૂર મારે આવવું. જ્યારે જ્યારે પોતાના પ્રિય ભક્તોનો અંતકાળ આવે, છેલ્લો શ્વાસ ચાલે, ત્યારે પુરુષોત્તમ નારાયણ સામે આવીને મંદ મંદ હાસ્ય કરતા થતા પ્રગટ થઈ જાય છે. ચાલો ભક્તરાજ, આ દેહ છોડો, અમારી સાથે આવો. આ પ્રતિજ્ઞા છે ભગવાનની. હું અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન કરું છું, પણ એક ક્ષણ ક્યારેય નહીં ચૂકી જાઉં, આવું બિરુદ આપું છું. અંતકાળે મારા જનને જરૂર મારે આવવું. બિરુદ મારું એન બદલે એમ સર્વે જનને જણાવવું. સર્વે જનને સર્વે જન એટલે જે ભક્તો છે એમને જણાવવું છે. સર્વે જનને, ભક્ત છે, અભક્ત છે, શરણાગત છે કે નથી, કોઈ પણ હોય, સર્વે જનને જણાવું. ઓપન ચેલેન્જ છે કે મારો ભક્ત જે દિવસે મરણ પથારીએ પડ્યો, એને દેહ છોડવાનો સમય આવ્યો, તે દિવસે એને કાળની બીક નથી, એનો રક્ષણ કરનારો હું છું. સામે આવીને ઊભો રહીશ, માખણમાંથી વાળ ખેંચે એમ એના શરીરમાંથી એના જીવને લઈ અને મારા ધામમાં લઈ જઈશ. ભગવાન ક્યારેય પોતાની પ્રતિજ્ઞા ચૂકતા નથી. વડોદરાની બાજુમાં ઇટોલા ગામ છે. બહુ સારા હરિભગત, આખી જિંદગી ભગવાનની શરણાગતિ લઈ અને ભજન ભક્તિ કરેલું. એમનો અંતકાળ આવ્યો. સફેદ હાથી લઈ અને ભગવાન શ્રી હરિ એમને તેડવા આવ્યા. સત્સંગ નવો નવો ગામની અંદર, કોઈ માને કોઈ ન માને એવી બધી પરિસ્થિતિઓ, પણ ભક્ત અડીખામ પર્વત જેવા કે મને મળ્યો એવો જે મહારાજ, એ જ એક સર્વોપરી ભગવાન છે, એનું જ કર્યું બધું થાય છે, એની મરજી વિના તરણું પણ તોડાતું નથી. અડગ સમજણ. અંતકાળે ભગવાન સફેદ હાથી લઈને તેડવા આવ્યા. જીજીભાઈ નામ છે. જીજીભાઈ, તૈયાર થઈ જાઓ, અમે તમને તેડવા આવ્યા છીએ. અરે મહારાજ, મારું સૌભાગ્ય, હું તો રાહ જોઉં, પણ એક વિનંતી છે મહારાજ. બોલો ને ભક્તરાજ. તમે મને દર્શન દઈ અને મને ધામમાં તેડી જાઓ, એમાં મારું તો ભલું છે. છેલ્લા કેટલાય વર્ષોથી આ ગામમાં હું ડંકો વગાડીને કહું છું કે આ પ્રગટ ભગવાન છે, આ પ્રગટ ભગવાન છે, આ પ્રગટ ભગવાન છે, પણ લોકોના દિમાગમાં આ વાત ઉતરતી નથી. મારી એક વિનંતી માનો, હે પરમેશ્વર, તમે જે તેજોમય દિવ્ય રૂપે અહીંયા પધાર્યા છો, આખા ગામને દર્શન આપો. આખા ગામમાં કોઈ બાકી ન રહેવું જોઈએ. શું ભક્તોની સમજણ છે. ધન્યવાદ છે. ભગવાન પોતાના પ્રિય ભક્તોની ભાવનાને ક્યારેય ઠુકરાવતા નથી. એમાં શું, ભગવાન શ્રી હરિએ ઈચ્છા કરી છે કે અમારા આ દિવ્ય દર્શન આખા ગામને થાઓ. તેજ તેજ તેજ, જ્યાં જુઓ ત્યાં તેજ છવાયું છે. અને વ્યક્તિએ જીવે જીવે જેટલા ગામમાં જીવો હતા એ બધાને સફેદ હાથી પર બિરાજમાન પુરુષોત્તમ નારાયણ ભગવાનના દર્શન થયા. બોલો પુરુષોત્તમ નારાયણ ભગવાન.
જય અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય સ્વામિનારાયણ ભગવાન. ભલા ભક્તો, આખા ગામને દર્શન આપી અને પુરુષોત્તમ નારાયણ તે દિવસે પોતાના ભક્તને લઈ અને ધામમાં ગયા છે. કર્મ કરો વિચારીજી, કાળનો ભય જતો રે એવી શરણાગતિ આપણે પાકી કરીએ. આપણે આપણા જીવનની અંદર ભગવાનની રાહ જોતા બેસીએ કે ક્યારે મારો ભગવાન આવે ને મને લઈ જાય. જ્યાં સુધી એવું જીવન થયું નથી ત્યાં સુધી વારંવાર કાળ માયા, પાપ કર્મ, શત્રુયામ્ય, ક્રોધ ભયાત, શૂલમીન, ધ્વજધનુષ, ચક્ર, સ્વસ્તિક, વાનવ બે હાથ જોડી ગદગદ સ્વરે ભગવાનને પ્રાર્થના કરો, ભગવાન મારી લાયકાત નથી, હું હજુ એવો થયો નથી, મને તમે એવો બનાવો. મને જોઈને તમારા મુખાર વિંદ પર હાસ્ય આવે કે વાહ મારો ભક્ત વાહ. મને એવો બનાવો, તમારો શરણાગત બનાવો, તમારું પ્રિય પાત્ર બનાવો. આજે વૃંદાવન ધામની અંદર જે પણ લોકો અહીંયા પધાર્યા છે, શરણાગતિ મંડળના હોય કે ના હોય, તમે બધા જ પરમેશ્વર નારાયણના છો, પુરુષોત્તમ નારાયણના છો. આપણે બધા પુરુષોત્તમ નારાયણના છીએ. ભગવાનને પ્રાર્થના કરીએ કે આ દિવ્ય સત્રના માધ્યમથી અમારી ઉપર એટલી કૃપા જરૂર કરજો, તમામ પ્રકારના ભયથી મુક્ત થઈ તમારા ભરોસે, તમારા વિશ્વાસે અમે અડગ રહીએ કે ભગવાન અમારી માથે અમારો રક્ષા કરનારો બેઠો છે, અમારો કોઈ વાળ વાંકો કરનારો નથી. આવો ભરોસો અમારા જીવમાં દ્રઢ થાય. કથાનો સમય પૂરો થયો છે. 2 મિનિટ ભગવાનનું નામ સંકીર્તન કરી કથાને વિરામ. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, 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 અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. બોલો શ્રી નર્મદેશ્વર મહાદેવ કી જય. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન કી, સ્વામિનારાયણ ભગવાન કી